અમદાવાદથી કે જ્યાં જેજી યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ વિરોધ કર્યો। એટીકેટી ક્લિયર કરનાર વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળવાનો આરોપ છે। 500 વિદ્યાર્થીઓને નવા સેમેસ્ટરમાં પ્રવેશ ન મળવાનો દાવો કરવામાં આવ્યો। એબીવીપીએ સૂત્રોચ્ચાર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓ માટે લેક્ચર રીશેડ્યુલ કરવાની પણ માંગ કરી છે। એવા વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પૂરક પરીક્ષામાં પાસ થઈ ગયા હોવા છતાં પણ એને આગલા સેમેસ્ટરની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી। તે વિરુદ્ધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને એટલા વિદ્યાર્થીઓ 500થી વધુ વિદ્યાર્થીઓ છે જેને પ્રવેશ આપ્યો નથી। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓ છે એમનું 1 મહિનાથી પણ વધારે એનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે એ અભ્યાસક્રમ ન બગાડવામાં આવે અને ફરીથી રીશેડ્યુલ કરીને એક્ઝામ પણ એની અભ્યાસ પણ કરાવવામાં આવે। જેજી યુનિવર્સિટી પ્રશાસને તમામ આક્ષેપને નકાર્યા છે। વિદ્યાર્થીઓને ગેરસમજ થઈ હોવાનો યુનિવર્સિટી પ્રશાસનનો દાવો છે। 5થી વધુ એટીકેટી વાળાને વિદ્યાર્થીઓને જ પ્રમોટ ન કરાયાનો દાવો છે। માત્ર 125 વિદ્યાર્થીઓના પ્રમોટ નથી થયા તે પ્રકારે રજિસ્ટ્રાર જણાવે છે। જે વિદ્યાર્થીઓના ક્લાસ ચાલુ થઈ ગયા તો એ લોકોને અમે અલાઉ કરેલા છે, પણ અગેન ફરીથી હું કહું છું કે ક્યાંક કોઈક એવી ગેરસમજ છે કે એમને એવું થયું છે કે ભાઈ અમે ફી પે નથી કરી। આ બીજી યુનિવર્સિટીઓની વાત નથી કરવી આપણે, આપણી યુનિવર્સિટીમાં આપણે પ્રમોટ નથી કરતા ને તો ફી પણ નથી લેતા। એવું નથી કે આપણે ફી લઈ લઈએ અને પછી એમને કહીએ કે પ્રમોટ નથી કરતા, એવું કશું જ નથી આપણા ત્યાં। એમનું ભવિષ્ય ના બગડે એના માટે નવેમ્બર મહિનાના બદલે જૂન મહિનામાં એક્ઝામ અને પાસ થઈ જાય તો આપણે એમને પ્રમોટ કરીએ છીએ।